નમસ્કાર મિત્રો, ડિજિટલ ગુજરાત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવા પોર્ટલની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમામ પ્રકારના રિચાર્જ, ડીટીએચ રિચાર્જ, પાન કાર્ડ સર્વિસ બધું જ એક જ પોર્ટલની અંદર મળી રહેશે। જો તમે ડિજિટલ ગુજરાત ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। ચલો મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વેબ બ્રાઉઝર ખોલી દઈશું। તેમાં તમે ઉપર pangujarat.in એ આપણી વેબસાઇટ છે, તે ઓપન કરીશું। ઉપર પાર્ટનર લોગિન છે, તેમાં આપણે સૌપ્રથમ આપવાનું છે। જો તમારી પાસે આઈડી હોય તો તમે લોગિન કરી શકો, અધરવાઇઝ તમે નવું એકાઉન્ટ તમે બનાવી શકો છો। નવું એકાઉન્ટ કઈ રીતનું બનાવવું તેની માહિતી આપી દઉં। ફર્સ્ટ ઉપર તમારું નામ લખવાનું છે, યુઝરનેમ ઓટોમેટિક આવશે, એડ્રેસ, પિનકોડ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, સ્ટેટ, તમારું કંપનીનું નામ, આધાર નંબર, પાન કાર્ડ અને તમે રિટેલર બનવા માગો છો, ડિસ્ટ્રીબ્યુટર બનવા માગો છો, સુપર ડિસ્ટ્રીબ્યુટર માગો છો, એ પ્રમાણે અલગ અલગ ચાર્જ પ્રમાણે અલગ અલગ કમિશન છે, એ પ્રમાણે તમે જોઈન થઈ શકો છો। જેમની જોડે ઓલરેડી આઈડી છે તે કઈ રીતનું કામ કરશે તેના માટે જોઈએ। ઉપર તમારે આઈડી પાસવર્ડ નાખવાનો છે। સૌપ્રથમ આઈડી જે છે એ સેમ પાસવર્ડ હશે પહેલી વાર રજિસ્ટ્રેશન કરશો ત્યારે, પછી તમારે ચેન્જ કરવાનું કહેશે। ચલો આઈડી પાસવર્ડ બંને સેમ છે, લોગિન કરીએ। લોગિન સક્સેસફુલ આવશે, એના પછી એલર્ટ આવશે ચેન્જ પાસવર્ડ કરો। પહેલાં આપણે બધી ડિટેલ આપણે જોઈ લઈએ। તમે જે ડિસ્ટ્રીબ્યુટર રિટેલરને જે ડિસ્ટ્રીબ્યુટર સુપર ડિસ્ટ્રીબ્યુટરને તમે જે ડિટેલ આપી છે એ પ્રમાણે ભરી છે, એ ચેક થયા પછી આપણે પાસવર્ડ નવો ક્રિએટ કરવાનો છે। ચલો હું પાસવર્ડ ક્રિએટ કરી દઉં। એના પછી સબમિટ ઉપર ક્લિક મારવાનું છે। જો તમારી જોડે ફોટો હોય તો તમે અપલોડ કરી શકો છો, અધરવાઇઝ ચાલશે। સબમિટ ઉપર ક્લિક કર્યા પછી આપણો પાસવર્ડ સક્સેસફુલ મેસેજ આવશે। આપણે ડેશબોર્ડ ઉપર ક્લિક મારીશું। એના પછી મોબાઈલ રિચાર્જનું ઓપ્શન છે, ડીટીએચ બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ આપણે થોડા દિવસથી ચાલુ થશે, બીજું ધીમે ધીમે બધી જ સર્વિસો ચાલુ થશે। પાન કાર્ડ ચાલુ છે। ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા ઓપ્શન જોઈ લઈએ। સૌપ્રથમ મોબાઈલ રિચાર્જ, મોબાઈલ તમારે એન્ટર કરવાનો છે નંબર, એના પછી તમારે ઓપરેટર નીચે આવી જશે। જો ના આવે, ખોટું હોય તો તમારે એને પૂછી કસ્ટમરને અને તમારે સિલેક્ટ કરી ગુજરાત સિલેક્ટ કરી અને તમારો પ્લાન ચેક કરવા હોય તો થઈ શકશે। અહીંયા પ્લાન ચેક કર્યા પછી આપણે એકવાર નંબર 100% જોઈ લેવાનું છે કમ્પ્લીટ છે કે નહીં, પછી સબમિટ ઉપર આપવાનું છે। સબમિટ કરશો એ વખત તમારા વોલેટમાં બેલેન્સ હોવું જોઈએ, એમાંથી તમારે કમિશન કપાઈ અને તમને બેલેન્સ થશે। એના પછી ડીટીએચ રિચાર્જ, ડીશ ટીવી રિચાર્જની અંદર કસ્ટમર આઈડી નંબર નાખવાનો છે। એના પછી ઓપરેટર સિલેક્ટ કરી અને જેટલી અમાઉન્ટનું કરવાનું છે એટલું આપણે સબમિટ મારી દેવાનું છે। એના પછી આપણે નવી સર્વિસ જોઈએ, બિલ પેમેન્ટ। બિલ પેમેન્ટ હાલ આપણે બંધ છે, પણ એ સર્વિસ ટૂંક સમયમાં આપણે લાઈવ કરી દઈશું। એ કઈ રીતનું કરવું શોર્ટમાં જ આપણે જોઈ લઈએ। ઉપર આપણે કંપની સિલેક્ટ કરવાની છે, વીસીએલ MGVCL, એના પર કસ્ટમર નંબર, મોબાઈલ નંબર અને ટ્રેચિંગ આપશું એટલે આપણે ડિટેલ આવી જશે। એ હાલ થોડા દિવસમાં લાઈવ થશે। એના પછી પાન કાર્ડ સર્વિસ, ઉપર પરચેસ ટોકન, પરચેસ ટોકન પહેલાં હું તમને પાન કાર્ડમાં લોગિન કઈ રીતનું થવું એના વિશે હું બતાવીશ। પાન લોગિનમાં આપણે જતા રહીશું યુટીઆઈની સાઇટ ઉપર। એનામાં જઈને ફર્સ્ટ ટાઈમ નવી આઈડી હોય એટલે ફોરગેટ પાસવર્ડ આપણે કરવાનો છે। ચલો હું ફોરગેટ પાસવર્ડ કરું। એમાં આપણે આઈડી એક કોપીમાં લઈએ,
બંને પોર્ટલમાં તમારો યુઝર નેમ સેમ જ રહેશે, પાસવર્ડ અલગ અલગ રહેશે. યુઝર નેમ તમારે બંને પોર્ટલમાં સેમ રહેશે. થોડી નેટની સ્પીડ ઓછી છે, એના લીધે થોડો ટાઈમ લાગી રહ્યો છે. ઉપર તમારે યુઝર નેમ જે છે એ નાખવાનું છે. હું કંટ્રોલ પેસ્ટ કરી દઉં છું. રજિસ્ટર ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. જો તમે રજિસ્ટરમાં ખોટું નાખ્યું હશે તો મેલ નહીં આવે. તમારે જો ઈમેલ એડ્રેસ ચેન્જ કરવું હોય તો તમારે મને એક વોટ્સએપ મેસેજ કરવો પડશે આઈડી સાથે. ચલો હું કન્ટિન્યુ ઉપર આપું છું. એક મેલ મારામાં આવ્યો છે, હું ચેક કરી લઉં. મેલ આવી ચૂક્યો છે. ઉપર વેરિફિકેશન કોડ નાખવાનો છે. નીચે પાસવર્ડ એ રીતનું બનાવવાનું છે આપણે, એક અપર કેસ, લોઅર કેસ, સ્પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિક. જેમ કે ABCDનો A કેપિટલ @1 2 3 4, બરાબર, એ રીતનું આપણે બનાવવાનું છે. એના પછી આપણે સબમિટ મારીશું. સબમિટ મારશું ત્યારે હવે સક્સેસફુલનો મેસેજ આવશે. એના પછી આપણે લોગિન કરી જોઈએ. ઉપર આઈડી, નીચે પાસવર્ડ અને કેપ્ચર કોડ નાખી અને આપણે લોગિન કરીશું. ઇન્ટરનેટની સ્પીડ થોડી સ્લો છે. સૌપ્રથમ આ રીતનું આવશે. ક્લિક હિયર, રજિસ્ટ્રેશન ઉપર ક્લિક મારવાનું છે આપણે. એના ઉપર ક્લિક માર્યા પછી નીચે આઈ કન્ફર્મ કરીને આવશે. એના પછી તમારી તમામ ડિટેલ જોઈ લેવાનું છે. એના પછી સબમિટ મારી દેવાનું છે. સબમિટ માર્યા પછી આપણું ડેશબોર્ડ ખુલી જશે. ફોર્મ 49 ને CFS ફોર્મ, માય એકાઉન્ટ અને લોગઆઉટ, બરાબર છે. આપણે ટોકન કઈ રીતનું લેવાનું એ જોઈ લઈએ. અહીંયા તમારે ફિઝિકલ મિનિમમ 2 ટોકન લેવી પડશે. આની અંદર આપણે સેટ કર્યું છે એ રીતે, બરાબર છે. એટલે એ પ્રમાણે તમારે જે પૈસા થાય એ પ્રમાણે વોલેટમાં હોવા જોઈએ. અહીંયાથી જેવી કૂપન સક્સેસફુલ આવે એટલે તમારે અહીંયા અવેલેબલ કૂપનમાં બતાવી દેશે. જો 1 કલાક સુધી ના આવે, મેક્સિમમ 1 કલાક, તો મને તમારે વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનું કે ભાઈ આ કૂપન આવી નથી. એનું સોલ્યુશન તરત જ આવી જશે. એના પછી આપણે સેકન્ડ છે ટ્રેક પાન કાર્ડ છે. એના પછી આપણે અહીંયા પહેલાં UTIમાં જઈને કૂપન નંબર અને જન્મ તારીખ નાખતા હતા. આપણે અહીંયા ખાલી કૂપન નંબરથી જોઈ શકશું. ચલો ટ્રાય કરીએ. મારી જોડે એક કૂપન નંબર મેં નાખ્યો છે. એને ડિટેલ આખી બતાવી દેશે, પણ આમાં ફૂલ નેમ નહીં આવે અને પાન કાર્ડ જનરેટ થયું છે એનો નંબર આખો નહીં આવે. એના પછી આપણે વોલેટનું જોઈશું. એમાં એડ મની કરશું. તમારા વોલેટની અંદર પૈસા કઈ રીતનું એડ કરવું તે આપણે જોઈએ. વોલેટની અંદર મિનિમમ 10 રૂપિયાથી માંડીને 1999 રૂપિયા સુધી તમે એડ કરી શકશો વન ટાઈમ માટે. ઓમ તો અનલિમિટેડ કરી શકશો, પણ વન ટાઈમ માટે આટલા કરવાના છે. ચલો હું એક 10 રૂપિયાનું તમને એક ડેમો કરીને બતાવું. ત્યાં એમાઉન્ટ લખવાની છે. આ ડિટેલ આપણી જે હશે આવી જશે. ત્યાં સબમિટ ઉપર આપશું એટલે પેમેન્ટ ગેટવે ખુલી જશે. આ રીતનું પેમેન્ટ ગેટવે પેટીએમનું ખુલશે. એમાં તમે QR કોડથી પણ કરી શકશો, ભીમ UPIથી પણ તમે કરી શકશો ટ્રાન્ઝેક્શન. ચલો જોઈએ કઈ રીતનું થાય છે. આમાં તમે QR કોડ નાખીને પેટીએમથી તમારે લોગિન કરી શકશો, UPIથી પણ તમે કરી શકો. ચલો હું QR કોડથી કરું. QR કોડ મોબાઈલની અંદર સ્કેન કરવાનું રહેશે. સ્કેન થશે ત્યાં સક્સેસફુલનો મેસેજ આવશે. તરત જ અહીંયા પેજ લોડ થઈને આપણે હોમ પેજ ઉપર લઈ જશે. સક્સેસફુલનો મેસેજ આપી દેશે. ચલો હું પેમેન્ટ કરું છું.
મારું પેમેન્ટ સક્સેસ થઈ ગયું છે. અહીંયા પણ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ આવી ગયું છે. ઉપર મારા 10 રૂપિયા એડ થઈ ગયા છે. બરાબર છે. હું તમને હવે રિચાર્જ કરીને બતાવીશ કઈ રીતનું રિચાર્જ થાય છે. એના પહેલાં હું તમને બતાવી દઉં તમારું કમિશન કઈ રીતનું છે. એ કઈ રીતનું જોવાનું, માય એકાઉન્ટ અને કમિશનમાં જઈ અને દરેક ઓપરેટર વાઇઝ અલગ અલગ કમિશન છે તે આપણે જોઈ લઈશું. ડિસ્ટ્રીબ્યુટર, સુપર ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરના રેટ અલગ અલગ છે. બરાબર, એ પ્રમાણે આપણે ડીટીએચ રિચાર્જ, BSNL, ટાટા સ્કાય બધામાં અલગ અલગ રિચાર્જ છે. ઇલેક્ટ્રિક બિલ પેમેન્ટ આપણે થોડા દિવસમાં લઈ આવીશું. એ હાલ પૂરતું બંધ છે. ચલો આપણે જોઈએ કઈ રીતનું એક રિચાર્જ કર્યું. હું તમને બતાવું લાઈવ ડેમો. ઉપર રિચાર્જમાં જઈએ. ઉપર મોબાઈલ નંબર લખી દઈએ. ઓપરેટર ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય છે. જો ખોટું હોય તો તમારે સિલેક્ટ કરી દેવાનું છે. BSNL છે એટલે સ્પેશિયલ રિચાર્જ અને ટોપઅપ રિચાર્જ બંને છે. મારે ખાલી ટોપઅપ રિચાર્જ કરવું છે. રિચાર્જ સિલેક્ટ કરી દેવાનું છે. અને પછી એમાઉન્ટ લખી નાખું. પ્લાન ચેક કરવામાં ટોપઅપમાં નહીં આવે. 10 રૂપિયા રિચાર્જ. એક વખત આપણે કન્ફર્મેશન લેશે. ઓકે આપવાનું છે. એના પછી સર્ચિંગ થશે. ઇન્સ્ટન્ટ તમારા મોબાઈલની અંદર જે તે મોબાઈલમાં રિચાર્જ કર્યું છે એમાં રિચાર્જ આવી જશે. રિચાર્જ જે આવશે એ 10 રૂપિયાનું કર્યું છે એમાં આપણું કમિશન કપાઈ અને આપણા વોલેટમાંથી પેમેન્ટ ડિડક્ટ થશે. આ રીતનું સક્સેસનો મેસેજ આવશે. એના પછી આપણે રિસિપ્ટ બી જોઈતી હશે તો મળી જશે. સાઈડમાં રિસિપ્ટ પણ છે. ને પ્રિન્ટ કાઢીને કોઈને આપવું હોય તો પણ આપી શકાશે. એના પછી આપણે રિચાર્જ હિસ્ટ્રીમાં જશું. હિસ્ટ્રીની અંદર આપણે જોઈ લઈએ કઈ રીતનું છે. હિસ્ટ્રીની અંદર આખું ટ્રાન્ઝેક્શન બતાવશે. આપણે એની અંદર આપણું જે કમિશન છે તે નીચે બતાવશે. પ્રોફિટ 10 રૂપિયામાંથી 41 પૈસા મને પ્રોફિટ થયું છે. બરાબર છે. એની અંદર કંઈ પણ તકલીફ હોય તો તમે મને જાણ કરી શકો. તો મારો નંબર વેબસાઇટમાં છે જ. તમે ડિજિટલ ગુજરાત ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બેલ આઇકનને દબાવો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.